વાત કરીશું પાટણની તો પાટણના રાધનપુર તાલુકાની મેમદાવાદ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શાળામાં ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ શાળાના નવા સત્રમાં નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ માહોલમાં નાના ભૂલકાઓને તિલક કરીને મોં મીઠું કરાવી શિક્ષકો અગ્રણીઓએ પ્રવેશ આપ્યો હતો। મેમદાવાદ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત શાળાના આચાર્ય, શિક્ષણગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રાધનપુર તાલુકાના ભાજપના મહામંત્રી, પૂર્વ ડેલિગેટ સોનાજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા। કે સેન્ટર શાળાની અંદર કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં ક્લસ્ટરના સીઆજી રઘુભાઈ, તેમજ શૈલેષભાઈ, એસએમસી, સમગ્ર મેમદા શાળા પરિવાર, સરપંચી અને સમગ્ર ગ્રામજનોનો ખૂબ સાથ અને સહકારથી આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને વૃક્ષારોપણ કરી આજનો કાર્યક્રમ સંપન્ન થયો। શું નામ તમારું? છગનભાઈ રાઠોડ, ઉપશિક્ષક મેમદા કે સેન્ટર શાળાની અંદર કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવની ધામધૂમ